नमस्कार विद्यार्थी मित्रों। हवे आज आपणे धोरण 9 विषय गणित एमां प्रकरण नंबर 7 त्रिकोणनी जे वात करीए छे एमां थोड़ाक आगळ वधीए। अगाऊ जे आपणे वात करी छे एमां आपणे त्रिकोणनी त्रिकोणनी शरूआतमां वात करी, त्रिकोण कोने कहेवाय आ ते बधी वात करी। त्यार पछी त्रिकोणनी एकरूपतानी वात करी के बे त्रिकोण एकरूप क्यारे थाय, के जो कोई एक त्रिकोणनी बाजुओ अने एना खूणाओ बीजा त्रिकोणनी अनुरूप बाजुओ अने अनुरूप खूणाओने जो समान थता होय तो के बंने त्रिकोण केवा थाय, एकरूप थाय। जो बे त्रिकोण एकरूप थता होय तो के एमना अनुरूप अंगो, बे त्रिकोण जो एकरूप थता होय तो के एमना अनुरूप अंगो केवा होय तो के अनुरूप अंगो एमना समान होय। ए अहीं आगळ आपणे जे वात करी छे ए एक शब्द वापर्यो सीपीसीटी, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો આપણા સમાન હોય તો CPCT એટલે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ of congruent triangles बराबर है, आर इक्वल। तो कोरस्पोन्डिंग એટલે કે અનુરૂપ, પાર્ટ્સ એટલે કે અંગો, કોંગ્રુએન્ટ નો અર્થ શું થાય તો કે એકરૂપ, અને ટ્રાયેંગલ્સ તો આપણે જાણીએ છીએ ત્રિકોણ, તો કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ એટલે કે એકરૂપ ત્રિકોણના બરાબર કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ એટલે કે અનુરૂપ અંગો આપણા સમાન થાય। તો એક આ શબ્દ અંદર આપેલો છે CPCT, એટલે એની થોડીક વાત કરીને આપણે આજની શરૂઆત કરીએ। તો આજે આપણે પૂર્વધારણા 7.1 બાખુબા એનો અર્થ શું થાય તો કે બાખુબા પૂર્વધારણા છે આપણી, તો કે બાજુ, ખૂણો અને બાજુ। તો કે એક ત્રિકોણ છે એની બાજુ, ખૂણાનો આપણે ખૂ લીધો અને ફરીથી પાછી બાજુ આવે છે તો કે આનો આપણે બા લીધો, એટલે એ રીતે બાજુ, ખૂણો અને બાજુ। કોઈ એક ત્રિકોણ છે, કોઈ એક ત્રિકોણની બે બાજુઓ, કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને એમની વચ્ચેનો ખૂણો, બે બાજુ અને વચ્ચેનો ખૂણો એના માટે આપણે શબ્દ વાપરે છે અંતર્ગત ખૂણો। બે બાજુઓ છે, બે બાજુ એની વચ્ચેનો ખૂણો, આ જે ખૂણો આવ્યો આપણો તો એ ખૂણો એટલે કે અંતર્ગત ખૂણો બરાબર છે। બીજા કોઈ ત્રિકોણની બરાબર છે અનુરૂપ બાજુઓ અને એમની વચ્ચેના ખૂણો એટલે કે એના અંતર્ગત ખૂણાને સમાન હોય તો કે બંને ત્રિકોણ આપણે કેવા થશે, કે બંને ત્રિકોણ આપણે કેવા થશે, એકરૂપ થશે। દાખલા તરીકે હું લઉં કે મારી પાસે ત્રિકોણ ABC છે, મારી પાસે ત્રિકોણ ABC છે, બીજો કોઈક ત્રિકોણ લઉં DEF, બીજો કોઈક ત્રિકોણ લઉં DEF, આ રીતે બે ત્રિકોણ છે। આપણે ખરેખર તો એકરૂપતાની શરતમાં સંદર્ભમાં વાત કરી હતી કે એકરૂપ ક્યારે કહેવાય તો કે આ બંને, આ ત્રિકોણ બરાબર છે, આ એક ત્રિકોણ છે તો કે આ બંને ત્રિકોણ માટેની વાત કરતા હોય તો આ એક ત્રિકોણ છે, એક ત્રિકોણની આ બાજુ એટલે કે AB, BC અને AC, આ ત્રણ બાજુઓ અને એના ત્રણ ખૂણાઓ, ખૂણો A, ખૂણો B અને ખૂણો C। બીજા ત્રિકોણ એટલે કે DEF ની અનુરૂપ બાજુઓ એટલે કે ત્રણેય બાજુઓ અને એના અનુરૂપ ખૂણાઓ એટલે કે DEF એને સમાન થાય એટલે કે ત્રણ બાજુઓ આની ત્રણ બાજુઓ સાથે સમાન થવી જોઈએ, આના ત્રણ ખૂણા આના ત્રણ ખૂણા સાથે સમાન થવા જોઈએ, તો આપણે બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહી શકીએ। પણ અહીંયા આગળ શું કહે છે કે ત્રણ બાજુઓની પણ વાત નથી કરી, ત્રણ ખૂણાની પણ વાત નથી કરી, એ બધામાંથી માત્ર આપણે બે બાજુઓ અને એમને વચ્ચેનો ખૂણો એટલે કે એમનો અંતર્ગત ખૂણો એટલે કે ધારો કે AB તો કે અહીંયા આગળ DE જેટલો છે, BC તો કે અહીંયા આગળ EF બરાબર છે અને એમનો વચ્ચેનો ખૂણો એટલે કે એમનો અંતર્ગત ખૂણો B એ અહીંયા આગળ અંતર્ગત ખૂણા E ને બરાબર છે, તો પણ આ બંને ત્રિકોણને આપણે એકરૂપ કહી શકીએ બરાબર। તો આ આપણી પૂર્વધારણા છે 7.1 બે બાજુઓ અને એમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને એમની વચ્ચેના ખૂણાને જો સમાન હોય તો પણ આ બંને ત્રિકોણ કેવા થાય, એકરૂપ થાય। આ આપણી પૂર્વધારણા 7.1 છે। આગળ વધીએ મિત્રો, તો આગળની જે વાત છે એ ઉદાહરણ નંબર 1, તો ઉદાહરણ 1 તરફ જઈએ, શું કહે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો। હવે ઉદાહરણ નંબર 1 આકૃતિમાં OA બરાબર OB અને OD બરાબર OC, તો દર્શાવો કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC અને બીજું રેખા AD સમાંતર રેખા BC। જોઈએ આકૃતિ શું કહે છે તો કે આકૃતિમાં OA એટલે કે આ જે છે એ બરાબર OB એટલે કે આ બંને મારા કેવા છે, સરખા છે, OA અને OB આ બંને મારા સરખા છે। ત્યાર પછી OD બરાબર OC, OD એટલે આ બરાબર OC
આ બંને પણ મારી રેખાઓ રેખાખંડ કેવા છે? સરખા છે। તો આટલું મને આપેલું છે, મારે શું સાબિત કરવું છે? તો કે ત્રિકોણ AOD એટલે આ જે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ BOC, એકરૂપ ત્રિકોણ BOC। હવે મિત્રો આપણે અગાઉ જેમ વાત કરી છે, ત્રિકોણ કોઈ પણ ત્રિકોણ હોય, આ રીતે મારી પાસે કોઈ ત્રિકોણ છે ABC। હવે આ ત્રિકોણને હું ત્રિકોણ ABC કહું કે BCA કહું કે CAB કહું, ચાલે। આ ત્રિકોણને હું ABC કહું, BCA કહું કે CAB કહું, એ ચાલશે। પણ હવે જ્યારે એકરૂપતા સાબિત કરવાની છે અને એકરૂપ આપણે બે ત્રિકોણ આ રીતે લખતા હોઈએ એ સમયે બરાબર છે, ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC લખું ત્યારે એ વખતે BO અને C આ ત્રણ બિંદુઓનો ક્રમ ખૂબ મહત્વનો છે, એ ખાસ ધ્યાનમાં રાખજો। હવે અહીંયા આગળ હું એ રીતે ના લખી કે CBO અથવા તો COB એવું નથી લખી શકતો। કેમ કે આપણે અંદર શરતમાં વાપરીએ છીએ કે એક ત્રિકોણના અનુરૂપ અંગો બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન હોય છે, બરાબર। તો અનુરૂપનો મતલબ શું કે પહેલું અનુરૂપ બીજાને થાય, એટલે અહીં પછી ક્રમનું મહત્વ આપણી માટે વધી જાય છે। અહીંયા આગળ પછી હું B ને C ની જગ્યાએ અને C ને B ની જગ્યાએ મૂકી શકતો નથી, આ ખાસ ધ્યાન રાખજો। પછી એવું ના થાય સાહેબ તમે તો કીધું ત્રિકોણને ગમે ત્યારે તમે લખી શકો એમ, ખૂણો હોય તો ખૂણાને તમે આ બાજુથી શરૂ કરો ને આ બાજુથી શરૂ કરો, ચાલે। ત્રિકોણમાં પણ તમે ગમે તે જગ્યાએ શરૂ કરો, ચાલે, એ ચાલે। પણ અહીં જ્યારે આપણે એકરૂપતાની વાત લખતા હોય, એકરૂપના સંદર્ભમાં લખતા હોય ત્યારે ફરજિયાત ક્રમનું મહત્વ હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું। તો શું કરીશું આપણે? પહેલા એ સમજી લઈએ અને પછી આની આપણે સાબિતી લખી નાખીએ। તો શું આપેલું છે? આ બે મારા સમાંતર રેખાખંડ, બરાબર, OA અને OB, ત્યાર પછી OD અને OC, એટલે કે આ બે મારા સમાન છે, બે રેખાખંડ, આ બે રેખાખંડ અને આ બે રેખાખંડ મારા સમાન છે, એટલે કે આ જે ત્રિકોણ છે OAD એની એક બાજુ એ બીજા ત્રિકોણની એક બાજુને સમાન છે, આ ત્રિકોણની આ બાજુ એ બીજા ત્રિકોણની આ બાજુને સમાન છે, તો બે બાજુઓ મારી અનુરૂપ બાજુને સમાન છે। હવે જો હું આ ખૂણો સમાન બતાવી દઉં તો કે બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો, બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો, એ બીજા ત્રિકોણની બે બાજુ અને એના અંતર્ગત ખૂણા જો સરખો થતો હોય તો આ બંને ત્રિકોણ મારા સમાન થાય, બરાબર। તો આ બે બાજુનો અંતર્ગત ખૂણો, આ બે બાજુનો અંતર્ગત ખૂણો, તો આ બંને મારા સમાન થાય? આ બંને મારા સમાન થાય? તો કે હા। કેવી રીતે? તો કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે, તો એના દ્વારા બનતા આ બંને શું છે? મારા કયા ખૂણા કહેવાશે? અગાઉના પ્રકરણમાં ભણી ગયા આપણે, આ બંને ખૂણા મારા કયા કહેવાશે? અભિકોણ। અને બંને અભિકોણ છે માટે બંને કેવા થશે? સરખા। જો બંને સરખા થાય તો કે બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, ખૂણો અને બાજુ એને સમાન થાય છે, માટે આ બંને ત્રિકોણ મારા કેવા? તો કે એકરૂપ। એટલે આ પહેલી વાત પૂરી થઈ ગઈ। બીજી વાત, રેખા AD સમાંતર રેખા BC, તો રેખા AD સમાંતર, AD ક્યાં છે? કે આ રહી, BC ક્યાં છે? આ રહી, બંને મારા સમાંતર બતાવી છે। હવે બંને ત્રિકોણ એકરૂપ છે, બંને ત્રિકોણ એકરૂપ છે તો આ ખૂણો જે B છે, ખૂણો B, બરાબર છે, ખૂણો B એ કોને એકરૂપ થવાનું? કે ખૂણા A ને, ખૂણા A ને એકરૂપ થવાનું, કે આ બંને ખૂણા મારા કેવા થયા? એકરૂપ। તો આ મારો આખો Z બન્યો, આ બંને આખો મારો Z બન્યો, એટલે આ બંને ખૂણા મારા કેવા કહેવાય? કે યુગ્મ કોણ। બે રેખાની છેદિકા AB દ્વારા બનતા બે યુગ્મ કોણ, અને બંને યુગ્મ કોણ કેવા છે? સરખા છે। કેમ કે બંને ત્રિકોણ આપણા એકરૂપ છે, તો કે બંને ખૂણા સરખા, તો મારી બંને રેખાઓ કેવી થાય? સમાંતર થાય। તો એ પણ આપણે આ રીતે સાબિત કરી શકીએ। તો મિત્રો આની સાબિતી જોઈએ આપણે, બરાબર છે। તો મિત્રો હવે આપણે ઉદાહરણ 1 એની સાબિતી જોઈએ, કેવી રીતે સાબિત કરીશું એ થોડીક વાત કરી છે, લખી લઈએ હવે, બરાબર। તો સાબિત શું કરવું છે? કે પહેલું કામ આપણું છે કે આ બે ત્રિકોણ એકરૂપ છે એવું બતાવવું છે। ત્રિકોણ AOD એટલે કે આ નીચે વાળો જે ત્રિકોણ છે એ, અને આ ઉપર વાળો ત્રિકોણ BOC, આ બંને ત્રિકોણ મારા એકરૂપ છે એવું બતાવવું છે, અને AD અને BC રેખા મારી એકબીજાને સમાંતર છે એવું બતાવવું છે। તો લખીએ આપણે, જે આપેલું છે પહેલા લખી નાખીએ। તો અહીં શું છે? તો કે અહીં OA બરાબર OB તથા બીજું શું આપ્યું છે? OD બરાબર OC, OD બરાબર
ઓસી આપેલ છે। હવે આ બાજુ ત્રિકોણ, આ નીચેના ત્રિકોણની આ બાજુ ઓએ અને ઓબી, ઉપરના ત્રિકોણની આ બંને સરખી છે। એ જ રીતે ઓસી અને ઓડી આ બે બાજુઓ મારી સરખી છે, એટલે કે બે બાજુઓ મારી સરખી છે। હવે આ જે ખૂણા છે મારે સરખા બતાવવાના છે, તો આ બંને ખૂણા મારા સરખા થશે? તો કે હા। કેવી રીતે જોઈએ આપણે? તો કે એઓડી બરાબર ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી, તો કે બીઓસી, કારણ શું? આપણે વાત કરી છે મુજબ બંને ખૂણા કેવા છે મારા? અભિકોણ છે, બરાબર। રેખા એબી, આખી રેખા એબી અને આખી રેખા સીડી, તો કે આ રેખા એબી અને રેખા સીડી ના છેદ બિંદુ ઓ આગળ બનતા મારા બે ખૂણા, એટલે કે આ ખૂણો અને આ ખૂણો, આ બંને મારા કેવા થશે? અભિકોણ। અભિકોણ છે માટે આ બંને ખૂણા કેવા? તો કે સરખા। તો આપણી પાસે શું હોય મિત્રો? આપણને બે બાજુઓ, બે ત્રિકોણની બે બાજુઓ આપણને સરખી આપેલી છે અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ પણ સરખો હોય, એ ઓએ અને ઓડી, બરાબર। આ બંને અહીં આગળ ઓબી અને ઓસી જેટલી છે અને એ બંને વચ્ચેનો ખૂણો એટલે કે ખૂણો ઓ, આનો અને આનો, એ બંને પણ મારા કેવા? સરખા। તો કે બંને ત્રિકોણ, બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે? સરખા થશે। તો કે માટે ત્રિકોણ ઓએડી, બરાબર છે, ત્રિકોણ ઓએડી અથવા તો એઓડી, બરાબર છે, એઓડી તથા ત્રિકોણ બરાબર બીઓસી, બીઓસી માં બરાબર બાખુબા શરત મુજબ બાજુ, ખૂણો અને બાજુ, અથવા તો તે જોઈ લઈએ કે શું આવે છે પહેલા, પછી લખીએ આપણે। તો કે આ બે ત્રિકોણમાં આપણી પાસે શું આવે છે? તો કે ઓએ આ બાજુ છે, ઓએ બરાબર ઓબી, ઓએ બરાબર ઓબી, ત્યાર પછી ઓડી, તો કે ઓડી બરાબર ઓસી, આટલું તો આપણને પ્રશ્નમાં જ આપેલું છે અને આપણે બીજું વધારાનું સાબિત શું કર્યું? બરાબર, તો કે તથા ખૂણો એઓડી, એઓડી બરાબર ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી, તો કે બે ખૂણા અને એમની બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો સરખા, તો કે માટે બાજુ, ખૂણો અને બાજુ શરત અથવા પૂર્વધારણા મુજબ આપણે શું લખી શકીએ? તો કે ત્રિકોણ એઓડી, ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ, એઓડી એકરૂપ ત્રિકોણ। હવે મારે કયો ત્રિકોણ લખવાનો? એઓડી, મેં આ ત્રિકોણ લીધું એઓડી, તો એને અનુરૂપ બાજુઓ એટલે કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ બરાબર છે સરખી હોય તો એને સંગત મારું કયું બિંદુ આવશે? ઓને સંગત કયું બિંદુ આવશે અને ડી ને સંગત કયું બિંદુ આવશે? એ મારે અહીં લખવું પડે। હું અહીંયા આગળ જો લખતો હોઉં, બરાબર, આ ઉપરના ત્રિકોણની વાત કરતો તો સીઓબી, બીઓસી અથવા તો ઓબીસી એવું ગમે તે લખી ના શકું। અહીંયા આગળ મારે ધારો કે લખવું છે તો સીઓબી અથવા તો બીઓસી, બીઓસી અથવા તો ઓબીસી અથવા ઓસીબી, બરાબર, ઓસીબી અથવા તો ઓબીસી, આવું ઘણું બધું લખી શકું। આ ત્રિકોણ મારે શરૂઆત કરું કાં તો સીઓબી એટલે અહીંથી શરૂઆત કરું કે સીઓબી, બરાબર છે, અથવા તો અહીંથી શરૂઆત કરું કે બીઓસી, બરાબર છે, અથવા અહીંથી શરૂઆત કરું કે ઓસીબી, બરાબર, અથવા આ બાજુથી શરૂ કરું ઓબીસી, તો કે આવું અલગ અલગ રીતે હું લખી શકું। આ બધી સંગતતાઓમાંથી કઈ સંગતતા સાચી? તો કે એઓડી ને અનુરૂપ, એ બિંદુને અનુરૂપ કયું બિંદુ આવશે? ઓ બિંદુને અનુરૂપ કયું બિંદુ આવશે અને ડી બિંદુને અનુરૂપ કયું બિંદુ આવશે? એ જોઈને પછી મારે લખવું પડે। આ એમને એમ લખાય નહીં, બરાબર। તો જોઈએ આપણે ઓએ અને ઓબી એકરૂપ છે, તો ઓ બિંદુ, પેલાનું પણ ઓ બિંદુ, એ બિંદુ, તો આનું કયું બિંદુ આવશે? બી, તો આનું એ બિંદુ, તો આનું બિંદુ કયું? બી। ઓને એકરૂપ ઓ અને સી ને એકરૂપ તો પછી કયું થશે? તો કે સોરી, ડી ને એકરૂપ કયું થશે? તો કે સી, તો કે બીઓસી। હવે જોઈ લો, બરાબર, તો ઓએ અને ઓબી, ઓએ અને ઓબી બંને સરખા, એઓ કે બીઓ, બરાબર છે, આ બે મારા સરખા, ઓડી અને ઓસી, તો બીજું અને ત્રીજું, બીજું અને ત્રીજું, ઓબી અને ઓસી આ બંને, અને ખૂણો ઓ
तो वच्चे छे, तो અહીં પણ ખૂણો વચ્ચે છે, એટલે કે આ મારી સંગતતા કઈ થશે? એકરૂપતા થશે. AOD એકરૂપ ત્રિકોણ BOC. તો બાકુબા શરત મુજબ આ બે ત્રિકોણ મારા કેવા થાય? એકરૂપ. એટલે કે પહેલું જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું કામ પૂરું થઈ ગયું. હવે આ બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો પણ મારા કેવા થશે? સરખા. તો કે માટે અનુરૂપ અંગો એટલે કે આ ત્રિકોણ જે છે, આ ત્રિકોણનો મારો આ ખૂણો, આ ત્રિકોણનો મારો આ ખૂણો એટલે કયો? કે A એટલે કયો? કે DAO અથવા તો OAD. બરાબર છે. તો કે માટે ત્રિકોણો DAO અથવા OAD બરાબર આ ખૂણો એને અનુરૂપ કયો થશે ખૂણો? એને અનુરૂપ કયો ખૂણો આવે છે? B. તો કે એને અનુરૂપ અહીંયા આગળ કયો ખૂણો આવશે મારો? કે આ B ખૂણો. બરાબર, B ખૂણો. B ને મારે લખવો હોય તો કેવી રીતે લખાશે? તો કે OBC. બરાબર, એ બંને કેવા થશે? સરખા. કેમ? કે બંને ત્રિકોણ મારા એકરૂપ છે, એટલે ખૂણો A એકરૂપ ખૂણો B. ખૂણો A એટલે કયો? કે OAD અને ખૂણો B એટલે કયો? કે OBC. હવે તો કે માટે હવે તમે જોશો તો આખી આ એક રેખા છે BOA, એ એક જ રેખા પર આવેલા બિંદુઓ છે. હવે આ રેખાને આને હું OA કહું કે BA કહું, આને હું OA કહું કે BA કહું, એક જ થશે. બરાબર, તો OA ની જગ્યાએ હું શું લઈ લઉં છું? તો કે BAD. બરાબર, ખૂણો OAD ની જગ્યાએ હું લખું છું BAD. ક્લિયર? એ જ રીતે ખૂણો OBC. હવે મારે આ ખૂણો બતાવો છે OBC, તો OBC કહું અથવા A પછી O ને હું છોડી દઉં છું, BC કહું, ABC કહું. કેમ? કે આ બંને મારી એક જ રેખા છે. તો કે ABC. તો OBC ની જગ્યાએ હું શું લઉં છું? ખૂણો ABC. કારણ શું? તો કે A, O અને B એક જ રેખા ઉપર છે, એટલે કે સમરેખ છે. AOB છે માટે A, O ને B છે, એટલે આ જે ખૂણો મારે બતાવવો છે, આટલો ખૂણો મારે બતાવવો છે, તો એને હું OAD કહું કે પછી આટલેથી લઉં BAD કહું, એક જ થશે ખૂણો મારો. એ જ પ્રમાણે મારે આ જે ખૂણો બતાવવો છે, આ ખૂણો બરાબર છે OBC, મારે આ ખૂણો બતાવવો છે. બરાબર, તો આને OBC ને હું OBC કહું કે પછી ABC કહું, ખૂણો તો મારો એને જ રહેવાનો છે. કેમ? તો કે આ બધા જ A, O અને B ત્રણે એક જ રેખા ઉપર છે, તો કે બંને ખૂણા મારા કેવા? સરખા. તો કે માટે બરાબર રેખા, બરાબર છે, રેખા AD અને BC, રેખા AD અને BC, બરાબર છે, AD અને BC તથા તેમની છેદિકા કઈ? AB, તથા તેમની છેદિકા AB થી બનતા યુગ્મ કોણ, અંતયુગ્મ કોણ લખીએ આપણે. અંતયુગ્મ કોણ કેવા થાય છે? સરખા થાય છે અથવા તો સમાન છે. બરાબર, આ જે ખૂણો આવ્યો આખો આપણો શું થઈ ગયો? હવે તમે વિચારો તો આખો આપણો ખૂણો શું થઈ ગયો? Z. આ બંને મારા સરખા, તો અંતયુગ્મ કોણ સરખા. તો કે AD અને BC રેખા તથા એમની છેદિકા AB દ્વારા બનતા જે અંતયુગ્મ કોણ છે એ મારા કેવા છે? સરખા છે. બંને કેવા છે? સરખા. અને એ બંને સરખા છે માટે હું લખી શકું કે બંને રેખાઓ મારી કેવી? તો કે AD સમાંતર BC. માટે AD સમાંતર BC. તો આ ઉદાહરણ નંબર 1 છે મિત્રો. આગળ વધીએ ઉદાહરણ નંબર 2 તરફ. જોઈએ શું કહે છે મિત્રો. હવે બીજું ઉદાહરણ જોઈએ. શું કહે છે કે L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. જોઈએ શું કહે છે, પહેલા સમજી લઈએ. તો આપણી પાસે કોઈક રેખાખંડ
AB આપેલો છે, L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે, એટલે કે આ રેખા L છે, રેખા L એ રેખાખંડ AB નો લંબ અને દ્વિભાજક, એટલે કે આ બંને ભાગ મારા કેવા સરખા, લંબ છે અને દ્વિભાજક છે, એટલે કે રેખા AB ને બરાબર મધ્ય બિંદુમાંથી પસાર થાય છે, બરાબર, એટલે લંબ દ્વિભાજક. ત્યાર પછી જો બિંદુ P રેખા L પર હોય, એટલે કે બિંદુ P અહીં કોઈક જગ્યાએ છે, મારી પાસે બિંદુ P, એટલે કે બિંદુ P એ રેખા L પર હોય તો બતાવો કે P A અને B થી આ P બિંદુ છે એ આ A બિંદુથી, એટલે કે આ જે મારું અંતર છે A, એટલે કે P બિંદુ છે એ A બિંદુથી તથા P બિંદુ છે B બિંદુથી, એટલે કે આ જે મારું અંતર આવ્યું A, બરાબર. એટલે કે આ કેવું છે, તો કે આ બંને પણ મારા સમાન છે, એટલે કે આ બંને મારા કેવા છે, અંતર સમાન છે. P બિંદુનું A થી અંતર અને P બિંદુનું B થી અંતર મારું કેવું છે, તો કે આ બંને મારા સરખા છે એવું મારે બતાવવું છે. શું કરીશું મિત્રો, આને થોડુંક નાનું કરી દઈએ. શું કરીશું મિત્રો, સમજી લઈએ પહેલા. તો આ મારો લંબ દ્વિભાજક છે, એટલે આ ખૂણો 90 નો અને આ બાજુ પણ કેટલાનો થશે, 90 નો. આ બે બાજુ મારી સરખી છે, આ મારી કોમન બાજુ છે. P આ લંબ દ્વિભાજક છે એ ધારો કે M બિંદુમાં છેદે છે, બિંદુ M માં છેદે છે, તો AM અને BM મારા કેવા થશે, સરખા થશે. PM એ બંને માટે સામાન્ય છે, બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે PM એ આ ત્રિકોણની પણ બાજુ છે અને આ ત્રિકોણની પણ બાજુ છે. તો આ બે બાજુઓ મારી સરખી અને એમની વચ્ચેનો ખૂણો, એટલે કે અંતર્ગત ખૂણો, એ બંને કેવા છે, એકરૂપ. તો આ બંને ત્રિકોણ મારા કેવા થઈ જશે, એકરૂપ. બે ત્રિકોણ એકરૂપ હોય તો એમની અનુરૂપ બાજુઓ કેવી હોય, એકરૂપ. અનુરૂપ બાજુ એટલે કે આ બાજુઓ પણ મારી કેવી થશે, સરખી થશે. આ બાજુઓ સરખી થાય તો કે PA અને PB કેવા થયા, સરખા થયા. એનો અર્થ શું થયો કે PA A અને B થી સમાન અંતરે આવેલું છે. એટલે ખૂબ સરળ છે મિત્રો, લખીએ આપણે. તો સૌથી પહેલા બરાબર જે આપેલું છે લખી નાખીએ કે અહીં રેખા L એ રેખાખંડ AB નું લંબ દ્વિભાજક છે. ધારો કે રેખા L એ AB ને બિંદુ M બરાબર માં છેદે છે, બિંદુ M માં છેદે છે. M માં છેદે છે માટે શું થશે કે AM અને BM બંને કેવા થશે, સરખા. તો કે AM બરાબર BM. લંબ દ્વિભાજક છે અને M બિંદુમાં છેદે એવું માની લઈએ તો AM અને BM મારા કેવા થઈ જશે, સરખા થઈ જશે. હવે P બિંદુ રેખા L ઉપર છે. હવે બિંદુ P રેખા L પર છે માટે PM આ રેખાખંડ PM લંબ AB, PM લંબ AB લંબ દ્વિભાજક છે માટે PM લંબ AB. PM લંબ AB હોય તો શું થશે, તો કે મારો આ ખૂણો એટલે PMA. તો કે ખૂણો PMA બરાબર આ ખૂણો મારો, આ ખૂણો એટલે કયો, તો કે PMB. આ બંને સરખા અને બંને કેટલાના થશે, 90 અંશના થશે. આ બંને ખૂણા મારા સરખા અને બંને કેટલા થશે, 90 ના થશે. તો લખીએ હવે. તો હવે આપણી પાસે શું આવ્યું, તો કે આ અને આ બે સરખા, આ બંને ખૂણા સરખા અને આ ત્રીજી બાજુ તો કેવી છે, સામાન્ય જ છે. તો આપણે આ બંને ત્રિકોણ માટે લખીએ તો કે માટે ત્રિકોણ પહેલો લઈએ PMA, ત્રિકોણ PMA
અને ત્રિકોણ PMB ત્રિકોણ PMB માં શું આવે છે મારી પાસે તો કે AM અને BM બંને સરખા AM અને BM સરખા આ બંને ખૂણા સરખા મારા એટલે કે ખૂણો PMA બરાબર ખૂણો PMB બંને ખૂણા પણ સરખા આયા મારી પાસે તથા ત્રીજી બાજુ આ બે બાજુઓ સરખી આ બે ખૂણા સરખા અને ત્રીજી બાજુ PM બરાબર તો કે PM આ ત્રિકોણની આ જે ત્રિકોણ છે બરાબર છે આ ત્રિકોણની આ બાજુ એટલે કે PM બરાબર આ ત્રિકોણની આ બાજુ પણ કઈ છે તો એ પણ PM જ છે તો કે PM બરાબર PM સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં કઈ છે PMA તો કે સામાન્ય બાજુ છે તો કે માટે બાખુબા શરત અથવા તો પૂર્વધારણા મુજબ બે ત્રિકોણ PMA એકરૂપ ત્રિકોણ હવે લખવું પડશે આ બે ખૂણા આ બાજુ અને આ બાજુ અને આ બાજુ તો PMA એકરૂપ ત્રિકોણ કયો ત્રિકોણ આવશે તો કે એને સંગત કયું બિંદુ આવશે તો અહીં જોઈએ આપણે એને સંગત કયું આવે છે કે AM અને BM બરાબર M તો બરાબર છે આપણો M બિંદુ છે એ વચ્ચે છે કાટખૂણો બનાવે છે એટલે કે આ ખૂણો મારો બંનેમાં સરખો છે તો કે આ ખૂણો એટલે કે M બિંદુ વચ્ચે છે તો P ને સંગત કયું આવશે તો કે P બંનેનું કોમન બિંદુ છે એટલે P ને સંગત પણ P આવશે તો એને સંગત કયું આવશે B તો કે PMA તો અહીંયા આગળ પણ P ને સંગત P M ને સંગત M કારણ કે આ 90 નું છે તો આ પણ 90 નું છે અને એને સંગત કયું આવશે બિંદુ B અને અહીંયા આગળ જોઈ લઈએ તો પણ ખ્યાલ આવશે કે AM બરાબર AM તો અહીં શું આવ્યું BM AM તો અહીં BM ખૂણો PMA તો કે PMB અને PM બરાબર PM બરાબર PM બરાબર તો કે આ બે ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ અને બે ત્રિકોણ એકરૂપ થાય તો કે માટે બરાબર આ મારી બાજુ અનુરૂપ બે ત્રિકોણ એકરૂપ થાય તો એમના અનુરૂપ અંગો કેવા થશે સમાન થશે સમાન થાય તો કે આ મારી આ બાજુ અને આ બાજુ પણ કેવી થાય સરખી તો PA પહેલી અને છેલ્લી પહેલું અને છેલ્લું તો અહીં પહેલું અને છેલ્લું PB બરાબર PA બરાબર PB અને માટે બરાબર P અને PB થાય તો કે માટે PA બિંદુ A અને B થી સમાન અંતરે આવેલું છે બિંદુ P અને PB બંને સરખા થાય તો P બિંદુ એ A અને B થી સરખા અંતરે આવેલું છે એવું આપણે કહી શકીએ તો એ વસ્તુ આપણે સાબિત કરવી હતી બરાબર છે ફરીથી જોઈ લઈએ મિત્રો શું સાબિત કર્યું અથવા તો કેવી રીતે સાબિત કર્યું તો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક L છે લંબ દ્વિભાજક એટલે કે લંબ હોય રેખા AB ને આમ લંબ હોય બરાબર છે તથા દ્વિભાજક એટલે કે રેખા AB ના બે સરખા ભાગ એટલે કે બરાબર મધ્ય બિંદુ રેખા AB ના બરાબર મધ્ય બિંદુમાંથી પસાર થતો હોય તો જો રેખા L ઉપર કોઈક બીજી જગ્યાએ બિંદુ P લઈએ તો આ બિંદુ છે એ A બિંદુથી અને B બિંદુથી સમાન અંતરે હોય તો આ જે અંતર છે એટલું જ અંતર મારું આ હોય એટલે કે PA બરાબર PB થાય એવું મારે સાબિત કરવું છે શું કર્યું આપણે તો પહેલા તો જે આપેલું છે લખી લીધું કે L એ રેખાખંડ AB નું દ્વિભાજક છે ધારો કે બિંદુ M માં છેદે છે એનો અર્થ શું થયો કે AM અને BM બંને સરખા થયા AM અને BM સરખા થયા આ બંને ખૂણા પણ કેટલાના છે લંબ દ્વિભાજક છે એટલે કે આ બંને ખૂણા પણ મારા 90 ના છે એટલે બંને ખૂણા પણ મારા કેવા થશે સરખા થશે ત્યાર પછી વાત આવી આ ત્રીજી બાજુની તો ત્રીજી બાજુ બંનેમાં કેવી છે સામાન્ય છે તો કે બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો એ સામાન્ય તો કે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થાય એકરૂપ થાય આ બંને ત્રિકોણ મારા કેવા થાય એકરૂપ થાય PMA એકરૂપ PMB બંને ત્રિકોણ એકરૂપ તેમની અનુરૂપ બાજુ એટલે આ જે બાજુ છે AP આ બાજુ છે AP અથવા તો PA તો અહીંથી પહેલું અને છેલ્લું બિંદુ
એ અહીંથી પહેલા અને છેલ્લા બિંદુમાંથી જે આપણે રેખાખંડ મળે PB એ બંને કેવા થાય? સરખા થાય, અનુરૂપ બાજુઓ મારી સરખી. તો એનો અર્થ શું થયો કે બે બાજુઓ સરખી છે કે P બિંદુનું A અને B થી અંતર કેવું છે? P બિંદુ PA અને PB સરખા ગયા તો P બિંદુનું A થી અને B થી અંતર મારું કેવું છે? સમાન છે. તો આ આપણું ઉદાહરણ નંબર 2 હતું મિત્રો. આ બંને ઉદાહરણ આપણે જે વાત કરીએ છીએ અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરેલી. પ્રકરણ 6 આપણે જે વાત કરતા હતા તો પ્રકરણ 6 ની અંદર આપણે વાત કરેલી કે આ જે COVID-19 ની પરિસ્થિતિના કારણે કેટલાક દાખલાઓ તમારે ભણવાના છે ખરા પણ પરીક્ષામાં પૂછાવાના નથી. તો અહીંયા આગળ આપણે જે હાલ આ વિડીયોમાં વાત કરી ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 તો આ બંને ઉદાહરણ આપણે ભણવાના છે ખરા પણ પરીક્ષાલક્ષી તૈયારી જે છે એ પરીક્ષાલક્ષી તૈયારીમાં આ બંને ઉદાહરણ આપણે પરીક્ષામાં પૂછાવાના નથી, જે આપની જાણ સારું. તો મિત્રો આ વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.